નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. રામ મંદિર 22મી જાન્યુઆરીએ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં વિદેશમાં પણ રહેશે રજા. જાણો કયા દેશમાં જાહેર કરવા આવી. અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં રજા જાહેર કરવામાં આવી છે. રામ મંદિરને લઈને ભારતની સાથે વિદેશમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરેશિયન સરકારે 22 જાન્યુઆરીએ હિન્દુ અધિકારીઓ માટે 2 કલાકની વિશેષ રજા જાહેર કરી છે, જેથી તેઓ હાજરી આપી શકે. વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જુગનાથ નેતૃત્વમાં મોરેશિયસ કેબિનેટ શુક્રવારે આ નિર્ણય લીધો હતો. સરકારે જણાવ્યું હતું કે કેબિનેટ સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી 2 કલાક માટે વિશેષ રજા આપવા માટે સંમત થઈ છે. ભારતમાં રામ મંદિરનો અભિષેક એ હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક ઘટના છે. તે ભગવાન રામનું પુનરાગમનનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરના ગર્ભગૃહની અંદર શ્રીરામ લલ્લાની મૂર્તિને ઔપચારિક રીતે સ્થાપિત કરવા જઈ રહ્યા છે. અયોધ્યામાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટન માટે ઘણા નેતાઓ અને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓને જણાવ્યા અનુસાર ઉજવણી 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 દિવસ સુધી ચાલશે. શ્રીરામ જન્મભૂમિ ત્રિક્ષેત્ર ટ્રસ્ટ 22 જાન્યુઆરીએ બપોર રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન છે. અયોધ્યામાં રામલાલના અભિષેક સમારોહ માટેની વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે. આ પહેલા બુધવારે અમેરિકાના ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ કહ્યું હતું કે નારાયણ વિવિધ ભૌગોલિક વિસ્તારો માટે એક સેતુ છે અને લોકોને માનવીય સંબંધોની જટિલતાઓને અને સારા અને ઇન્સ્ટિંક્ટ વચ્ચે સાવચેત સંઘર્ષ વિશે શીખવે છે. અમેરિકામાં થાઇલેન્ડના રાજદૂત તમને સંગાતે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન ઘણા દેશોના લોકોને માટે આનંદની વાત છે. જેમ જેમ ઘટના નજીક આવી રહી છે તેમ તેમ ઉજવણી થઈ રહી છે. થાઈ રાજદૂતે જણાવ્યું હતું કે ફક્ત થાઇલેન્ડના લોકો માટે જ નહીં પરંતુ દક્ષિણ પૂર્વ એશિયા અને એશિયાના પેસિફિકના ઘણા દેશોના લોકો માટે પણ અમેરિકા સહિત સંસ્કૃતિની અને રામની વર્તન વાપસી ઉજવણી કરવી એ આનંદની વાત છે. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.